સાઉથ એશિયા ફિલ્મ પ્રોડક્શનની આગામી કોમેડી થ્રિલર ફિલ્મ ગડબડ થઈ ગઈ યાર મનોરંજનના ડબલ ડોઝ સાથે આવી રહી છે ફિલ્મ ગડબડ થઈ ગઈ યાર। જો વાત કરવામાં આવે તો ગુજરાતી સિનેમા હવે ગ્લોબલ બની રહ્યો છે અને તેમાં વધુ એક રોમાંચક ઉમેરો થવા જઈ રહ્યો છે। સાઉથ એશિયા ફિલ્મ પ્રોડક્શન દ્વારા તેમની અત્યંત મહત્વાકાંક્ષી ફિલ્મ ગડબડ થઈ ગઈ યારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। નિર્માતા એશિકા રાજપૂત અને ધર્મસિંહ રાજપૂત તથા નિર્દેશક રફીક તાલુકાદારના નેતૃત્વમાં તૈયાર થયેલી આ ફિલ્મ એક હાઈ સ્ટેક્સ કોમેડી થ્રિલર છે। ફિલ્મની વાર્તા ત્રણ મિત્રો દીપુ, અક્કી અને રોનીની આસપાસ ફરે છે, જેમને અચાનક 5 કરોડ રૂપિયાથી ભરેલી એક લાવારીસ કાર મળે છે। પ્રામાણિકતા બતાવવા જતાં આ મિત્રો કેવી મુસીબતમાં ફસાય છે અને કેવી ગડબડ સર્જાય છે તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે। ફિલ્મમાં બોલિવૂડના દિગ્ગજ અભિનેતા આદિ ઈરાની, ગુજરાતી સુપરસ્ટાર ભરત ચાવડા, ધર્મેશ વ્યાસ અને હેમાંગ દવે જેવા જાણીતા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે। અમદાવાદના શહેરી વિસ્તારોમાં શૂટ થયેલી આ ફિલ્મ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થયા બાદ OTT પર પણ ધૂમ મચાવવા તૈયાર છે। તો તૈયાર થઈ જાઓ હસવા અને સસ્પેન્સનો અનુભવ કરવા માટે। ગડબડ થઈ ગઈ યાર કરીને મૂવી આવે છે। સૌથી પહેલા તો એમ કહીશ કે અત્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો બહુ જ સારો સમય ચાલી રહ્યો છે, કારણ કે ઘણી બધી ફિલ્મો ઓન ફ્લોર જઈ રહી છે। બહુ જ બધા નવા પ્રોડ્યુસર્સ આવે છે, પ્રોડક્શન હાઉસીસ શરૂ થયા છે, ઇન્વેસ્ટ કરી રહ્યા છે, એટલે એવું કહેવાય ને, ઇટ ઇઝ વન ઓફ ધ ગોલ્ડન પીરિયડ ઓફ આર ઇન્ડસ્ટ્રી। અને આપણે જેટલી ફિલ્મો આપી શકીએ ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આપણે પ્રયત્ન કરીએ છીએ। ધરમસિંહ રાજપૂત અમારા પ્રોડ્યુસર છે અને રફીક તાલુકદાર અમારા ડિરેક્ટર છે। કાસ્ટ એટલી બધી સરસ છે કે સાચેમાં એવું લાગે છે કે બહુ જ મજા આવશે। અમને લોકોને એવું ટેન્શન નથી કે અમે શું કરશું શું નહીં, કારણ કે જ્યારે આટલા સરસ આર્ટિસ્ટ ભેગા થાય એટલે મજા જ આવે। જેમ મૂવીનું નામ છે ગડબડ થઈ ગઈ યાર, એમ એક વસ્તુ અમે શ્યોરિટીથી કહી શકશું કે મૂવીમાં કન્ટિન્યુઅસલી તમને એવું થશે કે અરે આ તો વિચાર્યું જ નહોતું, આ તો ગડબડ થઈ ગઈ। જે આપણે રૂટીન લાઈફમાં બોલતા હોઈએ, જે ગુજરાતી છે એટલે હું તો રોજે જ બોલતા હોઈએ યાર આ તો ગડબડ થઈ ગઈ, બસ એવું જ ટાઇટલ છે। બસ અમારો મેઇન મોટો એ જ છે કે અમે એન્ટરટેનમેન્ટ આપીએ, લોકોને હસાવી શકીએ આ સ્ટ્રેસફુલ લાઈફમાં, અને બસ અમે અમારું કામ કરીએ છીએ। તમે એઝ ઓડિયન્સ એન્ડ સપોર્ટર આ ફિલ્મને વધાવી લેજો અને ગડબડ થઈ ગઈ યારને સક્સેસફુલ કરી દેજો। અને મારી ફિલ્મ ગડબડ થઈ ગઈ યાર કાલે અમે શૂટ સ્ટાર્ટ કરીએ છીએ। આમાં આઈ થિંક 20 જેટલા આર્ટિસ્ટ છે અને બધા 6 મેઇન કેરેક્ટર છે। ફિલ્મ જ્યારે સ્ટાર્ટ થાય છે ધીરે ધીરે લોકોની લાઈફ એકબીજાથી રિલેટ થાય છે, લોકો એકબીજાથી મળે છે, કંઈક સિચ્યુએશન એવી થાય છે જેમાંથી ગડબડ થ્રિલર છે એવું કહી શકું છું કે થ્રિલર ટુ કંઈક ક્રાઇમ થાય છે, એ ગડબડ બહુ મોટી થઈ જાય છે, જેમાં એ ગડબડ કરવાવાળા પણ આર્ટિસ્ટ છે અને ગડબડ સોલ્વ કરવા માટે પણ અમારી પાસે આર્ટિસ્ટ છે અને એ બધા મળીને છેલ્લે ગડબડ સોલ્વ કરે છે। ઓફકોર્સ કોમેડી ફિલ્મ છે તો છેલ્લે બધા જ આર્ટિસ્ટ સાથે મળી જાય છે અને સોલ્વ થાય છે। બહુ જ બધી હાસ્ય ક્રિએટ થઈ જાય, આઈ હોપ એ હાસ્ય અમે ઓડિયન્સને પહોંચાડી શકીએ। મૂવીઝમાં કેટલા એક્સપેક્ટ મૂવી ઓનેસ્ટલી હજી અમે શૂટ સ્ટાર્ટ નથી, અમે ખાલી વર્કશોપ કર્યું છે, રીડિંગ કર્યું છે અને એમાં તો બહુ મજા આવી રહી છે। ઓફકોર્સ હવે શૂટમાં કેટલા ચેલેન્જીસ આવે છે, કઈ ટાઈપની ગડબડ થાય છે। આમાં આ 3 હીરો હિરોઈન છે। દેન હું છું, પ્રશાંત બારોટ ઇઝ ધેર, આદિ ઈરાની ઇઝ ધેર, ઇટ્સ અ હ્યુજ ટીમ અને સબ્જેક્ટ જ કહી દે છે ફિલ્મ શું છે। ઇટ્સ અ કોમેડી જોનર બટ થ્રિલર કોમેડી અને મજા આવશે। સર ટોટલી કોમેડી છે તો એમાં સિરિયસ પાત્ર કોણ છે? સિરિયસ પાત્ર નથી હોતું, સિચ્યુએશન સિરિયસ હોય છે, એમાં કોમેડી પાત્ર પણ સિરિયસ બની જાય એટલે આખી વાત। અને રફીકભાઈ ઇઝ સચ અ સિનિયર રાઇટર એન્ડ ડિરેક્ટર કે એની માસ્ટરી છે આ બધામાં, કે હસતા હસતા ક્યારે સિરિયસ થઈ ગયું કે હસતા હસતા ક્યારે રડી પડ્યા તમને ખબર જ નહીં પડે। એટલે ઇટ્સ ઓલ અબાઉટ અ સિચ્યુએશન, સીન ડિમાન્ડ એના ઉપર છે આખું। તો વિષય વસ્તુ કયા સુધી, સોરી કયા વિષય ઉપર પિક્ચર ચાલી યંગસ્ટર્સ પર છે આખી, કે જવાનીમાં કેવી ગરબડ થતી હોય છે અને એને સુધારવા માટે અને એમાંથી બચવા માટે એ લોકો શું શું કરતા હોય છે અને કોણ કેવી રીતે એને હેલ્પ કરે છે। અને આ ફિલ્મમાં મારું કેરેક્ટર એ છે કે જે ગરબડ થાય છે એને સોલ્વ હું કરું છું। અચ્છા, મેસેજ શું આપશે? મેસેજ કંઈ જ નથી મેસેજ, કે ભાઈ એટલું જ યંગસ્ટર્સને એટલું જ કહેવાનું કે ભાઈ તમે જે કંઈ પણ કરો છો એ સમજી વિચારીને કરો, કે એના રિએક્શન શું આવશે તમને ખબર હોવી જોઈએ, જે આજકાલના જનરેશનને નથી ખબર હોતી। પણ મજા છે, એ યંગ બ્લડ છે, થાય આવી તો મસ્તી કરવી જ જોઈએ। મેં પણ મારી જવાનીમાં કરી જ છે આ બધી મસ્તીઓ। કોઈ ડાયલોગ આપેલો છે તમને? ના,
એટલા માટે કે મારું હું જસ્ટ આજે તો આવ્યો હમણાં બપોરે, અને મારું કેવું છે રફીકભાઈ જોડે કે હું ચાઇલ્ડ એક્ટર હતો ત્યારથી એમની સાથે છું, એટલે મારું છે ને એમની જોડે એક ઇમોશનલ બોન્ડ છે. હું સ્ક્રિપ્ટ શું છે એ પણ પૂછતો નથી, મારું કેરેક્ટર શું છે એ પણ પૂછતો નથી. હું સીધું એટલું જ પૂછું, સર ડેટ બોલો. હું આખી દુનિયાની ડેટ ફેરવી નાખું એમની ફિલ્મ આવે એટલે. કારણ કે એ પેલું કહે ને કે આટલા વર્ષોનું એક બોન્ડિંગ છે અમારું.